પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. શહેરા તાલુકામાંથી એલસીબીએ 5 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે શહેરાના ડેમલી ગામે રેડ પાડી હતી. રેડ દરમિયાન મહેન્દ્રભાઈ ઉર્ફે વલો રંગીતભાઈ પટેલ રહેઠાણ ડેમલી ઇકો ગાડીમાંથી દારૂ ઉતારતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 1584 બોટલ દારૂ, ક્વાર્ટર અને બિયરના ટીન જપ્ત કર્યા છે અને જેની કિંમત આશરે 3.29 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત નંબર વિનાની ઇકો ગાડી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર રેડમાં પોલીસે કુલ 5,80,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી મહેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય 2 ઈસમો ભારતભાઈ પગી અને સરદારભાઈને પણ સહ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.